વાત પંચમહાલની કે જ્યાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે। ₹500ના દરની 800 નકલી ચલણી નોટોની સાથે એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી। ગોધરાના કસબા ગામ તરફથી 2 ઈસમો નકલી ચલણી નોટ લઈ આવી રહ્યા હતા। ચોક્કસ બાતમી મળતા એલસીબીએ નાકાબંધી કરી અને 2 લોકોને ઝડપી લીધા। તપાસ કરતા 500ના દરની કુલ 800 નકલી ચલણી નોટ જપ્ત કરાઈ। 2 બાઇક સહિત 70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઇમરાન શબ્બીર સિંધા કે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં, ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન 2 ઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા। આ જે ઓપરેશન દરમિયાન ટોટલ 800 જેટલી 500ના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ 2 આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે। આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન શબ્બીર સિંધા। બનાવટી ચલણી નોટો અનુસંધાને આઈપીસી કલમ 489 ખ 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો।